જય માતાજી, રામ રામ સીતારામ. જો આ સીધે સીધી તાજી કટિંગ થઈને આવે વાંચે, કેમ કે ટ્રેક્ટર ભરીને આવ્યું. અમે એમ તો ઘણા બધા દાણા દેખાય મકાઈના, જો એના કે પછી આ ઘોડાઓને ખબર આવે તો સારું, આનેથી પીડ ના થાય છે. હાથણું બની જાય ને પાસે તો એમ તો પડતું ના જામી જાય, વાંથી અહીં ફૂગે ને ટ્રેક્ટર. આ બાજુ મશીન છે, જો એનો મકાઈ આમાં ઘણી આવે ને આથણા જેવું થઈ જાય એમ. જો અહીંયા ખાલી કરે એટલે 20 કિલોમીટર સેટું ત્યાંથી રોજડાથી ભરીને આવે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું રોજડા છે ને, ત્યાંથી આપણું મોટું ટ્રેક્ટર કટિંગ કરે ને આ ખાલી કરે. ઓલું લુગડું કાઢી લેવું, ઓલું લુગડું કાઢી લે. અહીંયા બનાવે જો એ ખાલી કરે. આ બાજુ જો આમ ઘણું બધું પડ્યું એટલે બતાવીએ આપણે આના શું ફાયદા છે ને. બનાસકાંઠામાંથી આવ્યા, પાટણ જિલ્લામાંથી બનાસકાંઠા, ત્યાં એ બહુ ખબર આવે તો એને આપણે જરાક આમ મુલાકાત કરાવીએ તમને. ચૌધરી આવ્યા આમ જો ગાડી લઈને ફેવરને કે આવ્યા અહીંયા, તો આપણે એને પૂછશું શું આ ફાયદો થાય, શું ખબર આવે આમાં. આ તો હાલતું હતું, એ તો તમે જોયું કાલ પરમદી વિડીયામાં, એટલે હવે કંઈ જોવાની જરૂર નથી. તો પડતું નથી, જામી જાય વાંથી આ પૂગે. અલ્પેશભાઈ ચૌધરી આવ્યા. ક્યાંથી અલ્પેશભાઈ ચૌધરી? આપણે પાટણ બનાસકાંઠામાં બાજુમાં, પાટણ બોર્ડર ઉપર. તો આ કેટલા વર્ષથી ચાઇલ્ડ તમે ખવડાવો? 5 વર્ષથી સાયલેજ ખવડાવું. આને ખવડાવવા તો શું ફાયદો? ફાયદો એવો છે સાયલેજ ખવડાવવાથી કે ઈ પાડવાને મંડપ પશુનું પ્રોપર જે છે ને હેલ્થ એનું. હા, મોની લોકો આપણે એવું વિચારીએ કે આપણે હેલ્થી પશુ જોઈએ, હેલ્થ એકચ્યુઅલી રહે સાયલેજ ખવડાવવાથી. બીજી એક વસ્તુ કે દૂધના જે પ્રોડક્શનમાં છે ને, આપણે માનીના એક એવો વધારો આવે અને એ બી 4 દિવસની અંદર રિઝલ્ટ આપે. તમે 4 દિવસ રેગ્યુલર સાયલેજ તમે ખવડાવો, તમારે જે બી પશુ મોની લો કદાચ 10 લીટર દૂધ આપતી હોય, એચએફ ગાયો વધારે છે અમારી બાજુ. હા, તમારે એસએફ વધારે. હા, તો 10 લીટર આપતી હોય દૂધ, તો તમે 4 દિવસ ખવડાવો, ચોથા દિવસે ગેરંટી અંગાથી દૂધમાં 2 લીટરનો વધારો કરે. 2 લીટર વધારે કરે. હા, પર ટાઈમ, પર ડેનું 4 લીટરનો વધારો થાય. એટલે આ જે સાયલેજ તમે ખવડાવો, સાયલેજનો રેટ એપ્રોક્સ માની લો તમે 20 કિલો નાખો છો, હા, તો એનો જે બી એપ્રોક્સ રેટ 8 થી લઈ અને 9 રૂપિયા સુધીનો રેટ હોય, બરાબર? હા, પ્લાન્ટનો રેટ. એમાં થોડું ઘણું વેરિએશન આવીએ કે રેટમાં, પણ જે દૂધમાં વધારો થાય એ સાયલેજ તમે ખવડાવો છો ને, એ દૂધમાં એટલો ને એટલો વધારો થઈ જાય. એટલે આ સમજી લો ફ્રીમાં જ ખવડાવીએ છીએ. હા, એટલા પૈસા મળી જાય. હા, એટલા પૈસા મળી જાય. 4 લીટર વધે તો એસએફ ના 40 રૂપિયા આવતા હોય. 40 રૂપિયા આવી એટલે પછી એમાં કાંકરેજ ગાય, ગીર ગાય અને ભેંસ અમારી જાફરાબાદી અને ઘોડા એને ખવડાવીએ તો કોઈ વાંધો નહીં. દરેક વસ્તુ કોઈ પણ પશુને તમે ખવડાવી શકો, કોઈ પણ પશુ, કોઈ પણ પશુ. ઘોડાઓને પછી આનાથી પીડ ના થાય? ના થાય, બિલકુલ. એનું એક રીઝન છે કે તમે કદાચ એવું મગજમાં હોય તમને કે આપણે કાચી મકાઈ ખવડાવીએ તો આ પ્રોબ્લેમ થાય છે. હા, પણ આ વસ્તુ જે છે ને, ફર્મોગેશન થઈને પ્રોપર આ પ્રોડક્ટ આપણી ઇન્ડિયાની છે જ નહીં, બહારની પ્રોડક્ટ છે, બરાબર? હા, અને આમાં ઇનોક્યુલન્ટ એડ કરેલું હોય એટલે એને ડાયજેસ્ટમાં બિલકુલ પ્રોબ્લેમ થતો નથી. અને મેં પોતે મારા પશુઓને ખવડાયેલું છે એટલે મને ખ્યાલ છે. કેટલા વર્ષથી તમે ખવડાવો? 5 વર્ષથી. 5 વર્ષ ખવડાવો. પછી ઈવારના કામમાં કેટલા કિલોનું આવે આ પેકિંગ હોય? 100 કિલોની બેગ આવે છે. હા, હા, આમાં 30% જેવું દાણાનું પ્રમાણ આવે મકાઈના. હા, પ્રોપર. એટલે ગણો કે તમારે 10 કિલો હોય ને, તો એમાં 3 કિલો તો મકાઈના દાણા જ આવે. 20 કિલો હોય તો એમાં 6 કિલો જેવું થઈ જાય. 20 કિલો હોય તો 6 કિલો જેવું દાણા એટલા થઈ જાય ને. હા, અને પ્રોટીનની માત્રા 100 થી 17% રહે. એટલે માની લો બેસ્ટ ચારો કહેવાય કોઈ પણ પશુને ખવડાવવા માટે, દૂધાળા પશુને. એના માટે બહુ બેસ્ટ. પ્રોડક્શનમાં વધારો 100% કરે છે. અને એ ઓમ પણ બધું હેલ્થ માટે પણ સારું જ.
બહુ હેલ્થી. તમારી ગાય તમે માની લો તમારે કદાચ રિઝલ્ટ ચેક કરવું હોય ને હા તો તમારી જોડે 10 ઢોર હોય તો તમે 5ને ખવડાવો, 5ને ના ખવડાવો. જે 5ને તમે સાઇલેજ ખવડાવતા છો ને એની શાઇનિંગ જ અલગ હશે. એની સાઈડની અલગ હતી. હા અને ઘોડાને પણ પીડ ન થાય. હા બિલકુલ ના થાય. એને ઘોડાને પણ પીડ થાય જ નહીં. આ જે વસ્તુ ફર્મોગેશન થાય ને પ્રોપર એના પછી તમે ખવડાવો. હા કારણ કે આ પેકિંગ થયા પછી 40 દિવસ આ એને આપણે સાદી ભાષામાં કહીએ કે આથો આવે ને, હા એ આથણા આથો આવે. બનાવે. હા અથાણું બને. હા પછી એને ખવડાવો એટલે કોઈ પણ પ્રોબ્લેમ થાય જ નહીં પાચનનો. બિલકુલ. આ લીલો પણ ન દે અને સૂકો પણ ન દે આ એવો ઘાસ. બેનું કોમ્બિનેશન છે, લીલા સૂકાનું કોમ્બિનેશન છે. મોની લો તમારી જોડે લીલો ચારો નહીં તો લીલાના ઓપ્શનમાં યુઝ કરી શકો. અગર હુકો નથી તો હુકાના ઓપ્શનમાં યુઝ કરી શકો. કારણ કે ઓની જે ડ્રાય મેટર આવે ને 40-45% આવે. હા ડ્રાય મેટર એટલે મોની લો મોઇસ્ચર વધારે હોય તો બી નકમવું પડે. હા. લીલું તમે એકલું ખવડાવો તો એરું પોણી કહેવાય, કારણ કે એમાં 70-80% પોણીનો હા. ભાગ આવે. અને સૂકું ખવડાવો તો એની માત્રા આપણે ના સાચવીએ કે એટલા પ્રમાણમાં આપણે મોંઘું પડે આપણને. હા એટલે આ બેસ્ટ ઓપ્શન કહેવાય બંનેનો. તો જો ભાઈ આ બનાસકાંઠામાંથી આવ્યા ને અહીં મશીન છે એની પાસે ના ખબર આવે. પછી મયુરભાઈના નંબર બોલી દો. આપણે અહીંયા પોરબંદરમાં જ મયુરભાઈ અહીંયા બનાવે છે ને. મયુરભાઈના સાઇલેજની રિક્વાયરમેન્ટ હોય તો હા. પોરબંદરમાં, ગુજરાત પોરબંદરમાં પ્લાન્ટ છે બલવાન સાઇલેજ કરીને. અને મયુરભાઈ નામ છે એમનું, મારા ફ્રેન્ડ છે. એટલે કદાચ તમારી રિક્વાયરમેન્ટ હોય તો હું નંબર બોલું છું, એના ઉપર તમે કોન્ટેક્ટ કરીને તમારી જેટલી ક્વોન્ટિટીમાં જરૂર હોય એટલી તમે મંગાવી શકો. એમનો નંબર છે 9168 84 599. ફરી વાર એકવાર બોલ. રિપીટ કરું છું, નંબર 9168 84 599. તો એવું છે ભાઈ, જો અહીંયા પ્લાન છે, અહીંયા બનાવે. આ ઘણું બધું પડ્યું આ બાજુ છે. આ મહેમાની ઘણા છે અને બધા બનાસકાંઠામાંથી જ આવ્યા. ઘોડાવાળા હે, ગાયુવાળા હે, બધું. શું તમારું નામ? મારું નામ પ્રકાશભાઈ. હે પ્રકાશભાઈ. પ્રકાશભાઈ છે. તમારું નામ ભાઈ? ધર્મેન્દ્રસિંહ. ધર્મેન્દ્રસિંહ. હવે આપણી વાડીએ જઈએ ઘોડા જોવા. અહીંયા આવ્યા તમે બધા ભેરા થઈ ગયા. રવિવારના કે આપણી વાડીએ જઈએ હવે ઘોડા જોવા. નુકરા આવ્યા ના કે નુકરા સર્વિસ થાય. જૂન ગાંડા જોઈ બટાક બધું બોલાવે. એવડી માથાકૂટ કોઈ નથી કરતી. એવો બી આવી સર્વિસ તો. એ સર્વિસ મશીન તો અર્જુન ભડકે ને એવા કોઈ નથી ભડકતા. પાણી ઉડે એટલે એને કહીને પાણી ઉડે એટલે ઠેકડા મારે રોબોટ. હાઈટ બાઈટ ને ઘટે નહીં. આમ બીતો હોય, ધ્રુજતો હોય. એમ સર્વિસ તો એવો બી નહીં. એમ પાછો હોજો જોજો પગને ઉપાડે તરત. જો હા એના હે ને પગમાં છિદ્ર હોય. છિદ્ર ચોખ્ખા રહી જાય ને એમાંથી પાણી નીકળ્યા સોસ હોય. આપણે કેમ પરવે હોય સોસ હોય, ચોખ્ખા થઈ જાય. આ મશીન ફોર મારે ને આમ પાણી પણ અંદર વહી જાય. ઘોડા અહીંથી સડી જાય ને ઉતરી જાય, પાણી અંદર વહી જાય. આ બાજુ જો મગને દેવાનું આવે છે. એને કે અમારે પાલટી મગને દેશે. આ જાજા મજૂર છે. એને કામ મગ નીકળ્યા ભારી. એને કામ પાસતરા હે એટલે તડકા પડે. મગ છે ગરમીના જ થાય. જો મોજથી ને દે એકલા જેમ ને દે ને જેમ કરે એમ. કેટલા 2 ને 4 2 6 2 8 2 10 11 મજૂર હે ને કોઈ પાણી દેવાય આવે ને પીવું જ ભરી આવે જાય. કીધેલું ચા દેવા એને કે ચા દેવાય આવે. ચા દઈ જાય એકવાર 11 વાગે. જોવા જાય આમ ધોમ તડકો હોય. પછી જો આમાં જો આ રૂમ મોટા છે એટલે અહીંયા આને હીરું પડે એટલે જો આમાં મગ નબળા હશે. તડકો પડે તો જ હારા થાય. જો આ તડકામાં આવ્યા. અહીંયા હીરું પડે એટલે ના આવે. આ ક્યારો અહીં વચમાં અહીં રાખવો પડે. ખરેખર તો અહીં હેઠે હોય તો સારું, પણ હેઠે રાખીએ તો અહીંયા ઉસાણ કરી દઈએ ને એટલે પાણી ના હાલે સરખું. જો આમ છે મગ ભારી. આમ કંઈ કુકડા બુકડા કંઈ નથી. એવા નહીં નીકળ્યા ભારી. આમ મગ નીકળ્યા એમ ભારી. પછી તો વરસાદ અટાણે જો આમ મોવા કે મોવા બાજુ
ભાવનગર ને મહુવા ને એમાં વરસાદ થયો, ખેડૂને પાડી લીધા. એટલે તો જે ભાગ્યમાં હોય હું થાય. આપણે બધાય આપણે વાહે ઘણા વાવ્યા, એને કે હું કંઈ નથી કે આપણે મોર જ બધાય વાવ્યા, ઘણા આપણે વાહે રહી ગયા. હવે જો આમાં એક દિવસે વારવું જોઈએ પાણી, એટલે પાણી બહુ જોઈએ ને ઝડપ કરે એમ મગ એને કે ઝડપ કરે નીકળ્યા ભારી. અને રૂપિયા આવવામાં આમ તાળે બેકમાં લેવા ગયા એવું લાગે ખેડૂતને. 2 મહિનામાં તો પાકી જાય, કેમ કે 2 મહિનામાં, કેમ 2-2.5 મહિનામાં તો મોહેમ આવી જાય, 2 મહિના 60 દીમાં એવું હે ભાઈ. જો આમ કામ કરે તો થાય. છે ભારી આમ મગ. એકવાર દવા છાંટી, એકવાર પાણી કાઢ્યું અને એકવાર ખાતર દીધું. ઉગાડવામાં 2 પાણી જોયા, 3 પાણીમાં દવા થઈ ગયા. હવે 2-3 દી પછી એક પાણી કાઢીને વરે એક દવા ને એક ખાતર મારશું એટલે રેડી.